હું બીરા હું તો પેલું નકલી લાગ્યું બોલ આખું મુઢા આગળ લાવી દીધું બાપડા આખું દબાઈ નાખા હજુ જે અને તારથી ના રખાય તને બીક નહીં લાગતી તું પકડજે કે નામ લીધું 20 દાદા અને દાદી પછી એવા પપ્પા સૌથી મોટા આ ઈવન બહુ અને 1 2 ને 3 ઈવનનો છોકરો અમે મતલબ આટલી ફેમિલી હતી અને હાલ તો જે બીજો ફોટો બનાવેલો ને એમાં તો બધો નહીં કાળો હોય એમાં તો બધા એરિયો નહીં બતાવ્યો ના 2019માં શેટ મટાયો તો તારનો આ ફોટો લગાવેલો ના પેલા જે ઉપર હે ને એ લગ્નના ફોટા એ બધાના. તો હે ગાઈઝ ગુડ મોર્નિંગ, સ્વાગત છે મારા નવા વ્લોગ વિડીયોમાં. વાગ્યા છે 8 ને આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. આપણે આવી જતા અનિલ કાકાના ઘરે તો જઈએ હવે આવી જાય ઘરમાં ને અમે તો અવની બાને ઉઠી જશે. અવની ગુડ મોર્નિંગ. ચા પીધી? હા આજ તો રવિવાર છે એટલે જો ઢીંગલું લઈને ઊંઘે એને ગુડ મોર્નિંગ કહેરો જ તાર જેવી જ છે હો એની. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બાપી લીધી? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? હવે ચા પીધો, ટિફિન બનાવી અપમ કરાવવા આપી. મિતુલ ચા દીધા? એ પેલા ઘરમાં રૂમમાં લખવા બેસી જશે વહેલા વહેલા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધી? આજ તો રવિવાર એટલે લેસન ચાલુ હો ને સામાજિક ને આપણે આવી જતા દાદાના ઘરે ને મૂકું તો આદિતભાઈ ઉઠી જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કા મટી ગયો હા દેખલી. ગુડ મોર્નિંગ આરાવ. ગુડ મોર્નિંગ, જય માતાજી. હા રાતની ખીર ખાવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધી? ચા પીધી ને પછી ખીરની રોટલી કરીએ. એવું કરો. દાદા ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીધો? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધો? મમ્મી ગુડ મોર્નિંગ. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પી લીધો? હા ચા પાણી કરતા ચા પાણી કરી આવ્યો. આજે હાની રજા છે. આજ તો રવિવારે રજા. તો મજા થાય. ટ્યુશન તો જવાનું હોય. ટ્યુશન જવાનું હોય. હા ટ્યુશન જો. તો કઈ આપણે જતા પિન્ટુ કાકા ઘરે તો આજ તો રવિવાર છે ચા બેઠા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા પીને બેઠો? કાકાને ઉઠી જશે. કાકા ગુડ મોર્નિંગ. મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા નાસ્તો ચાલુ છે 8:30 વાગે. અમુક તો ટિફિનની રોટલી થાય કે હવે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બાપી લીધી? ચા પીને રોટલી કરીએ દીધી. પગે માટે જ નહીં. કાલ તો ગુલાબી ગોળી ગળી હતી આખી. તારા મળી ગયો. આપણા ઘરે આવી ગયા ને તો મમ્મી કામકાજ ચાલુ કરી દીધી. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. ચા બાપી લીધી? બનાવી હવે જઈએ ચોકડીમાં વાહન લુગડો કરો. વાગ્યા સી બાદ ને આપણે આવી જતા પેલા ઘરે દાદા ને અમુક તો ટ્યુશન ચાલુ હતું તો 2 જણા હું બીરા હું તો પેલું નકલી લાગ્યું બોલ આખું મુઢા આગળ લાવી દીધું બાપડા આખું દબાઈ નાખા હજુ જે અને તારથી ના રખાય. તને બીક નહીં લાગતી? તું પકડજે. કે નામ લીધું? 20 રૂપિયાનું એક તું 30 રૂપિયા પેલા ઘેર આયા તો ખબર હ લીધો તો તમે ના લે બાપ મારી જાય તો ચોક તું અમે મારે ને કમણા હાજા થઈ જાય તે જો કા નાચી રહી રંધાઈ જ
ડુંગળી વઘારી હોય સેવ ડુંગળી શાક કરવાનું એવું અને રોટલી હવે કરવાની. મેં ધાબામાં જો હવે મૂકવાનું. દાદા શીખે ને હા. આપણે આ તો ધાબા ઉપર ના મૂકું તો ક્યાં કર રે હો પોત બધ નાખી દીધી હું કઈ જી પેલું કે મેથીનું પેલું થાય ને તો મેથી લીલી મેથી હોય તો ઉકી બને નહીં આ તો કોઈ કમ ના બે સબ્જીમાં ભરી ભર. મને એનો વિચાર આવ્યો કે હું કઈ જી તારી તડકા મૂકવા જાય કે મને એવું લાગ્યું હા તો મેકી હોય તો થઈ જાય પણ લખી દે ને હવે લીલી રાખશે ને તો બનાવીશું ઓમાં ધોણા હુક્કા ધોણા લીલા ધોણા લાવી હતી ને તે જો હુકાઈ જાય જેબા દેવા હે લીલા લખવા હોય ના મળે ને દાડે એ રે નાખી આરે નાખી દેવાના પછી આડું લેબડો ડબ્બામાં હોરો ભર્યો આ ગાડી જો મિસ કસ્તુરી મેથી છે શિયાળા વાતની હે જુલી લેવી નહીં ફ્રીજ બનાવ એટલે આમાં નાખતું તાર મેથી કમ આપણે શાક કાકા તો નહીં ભાવતું બટેકાનું શાક મારી લે એમ તો કહું તને બટેકાનું શાકનો ભાવ આ ડબ્બામાં ભરી ભરી શિયાળા ફ્રીજમાં તે ના હોય ત્યારે નાખી દેવાનું ખાઈએ લીધું મમરા વધારે વગેરે કહું ખાવાય લઈ જા ખાવાય બટાકાનું મમરા એકલા મમરા ચીની એલા બટાકા મમરા ભેગું કઈ નહીં ખાતા શું હા એવી રીતે ચીની ચીની ખાઈ નેચર જો અમે બેને ખાધું અંગાથી પેલો જો લખો નહીં એટલે ટ્યુશન નેચર લખો હજુ તો આપણા ઘરે જતા ને તો મમ્મી લહણ ફોલશે કાલ પોચ વાટીને મૂકી હતી એ અત્યારે કરવાની ઈચ્છા છે જો અને આમાં કોઈ ડુંગળી વગાડીને મૂકી મગો કાકો બાપી મિલે હી મગો કાકો બનશી શાક બનાવવાનું ચાલે ડુંગળી લાવી હું વજે કશું બટાકા તારે બટાકા તો વજે બટાકા પાછો કરવાનો રાતે કરતી હતી કશું લીલી ડુંગળી બટાકા આપણે આવી જતા અનિતાના ઘરે કુકરની સીટી વગર સંભળાતું નહીં રોટલી બનાવવાનું બનાવી ગવાર હા ના ગવાર તો કાલ બનાવે તો આજ તો બટાકા બનાવે એવું તો પૌવા બનાવે મેં પૌવાની બનાવે ના બટાકા ગમો ખા ચાલો તઈ તો અવની ઘેરી એરિયા ઘેરી હા એ તો ટ્યુશન જઈને આવશે 10 વાગ્યાથી પહોંચ ન હોય તો બેઠા છીએ બધા અને પેલું બચ્ચું લાયા હતા ને આ વેરું રમાડા પણ હાલથી તે પકડી ના પકડી ના એ હવાના મહિને મને એટલે બીવડાય છે સુબાનું મોઢા આગળ લાવી દીધું બોલ ના નીકળા આ તો મૂત્રી જુદા પોતું માર દેવતા મૂત્રી કોઈ ના થાય પકડજે કોઈ જણા ના પકડો મને તો બીક લાગે ઓ તો આગળથી જ બીક લાગે એને પગ પાડે કે પગ તો ચેવા આટલે વાગ ગલી થાકતા કલર કરી નાખો બચ્ચા કલર કરે એટલે વિચારી લીધું ને લીલું ના કોઈ ત્યાં ફોટા પેલા વાગે ને એવું થાય લીલો લાલ ગુલાબી અલા એ તું હું કર કરું હવે ના પોતું લેતા ચો મૂત્રી જુદા પોતું રે અને ચોટ એવું ના કર ને ઓની આજા ડોક બાપા આજે બોલી દમાવા પકડજે હાથમાં લે ગુલાબ પકડ્યો તો કઈ તો બધો હવે રોધવા જોઈશે જેટલા ઉતરા એટલા ઉતરવા દે આટલું હશે તાજા બગા પાણી માં એવું આવે તેલ કે શેમ્પુ ને પાણી થી જેવું થાય ઠંડુ આ ને ધરોનું આ ના બોલ બે લાય બોલ હવે ઉસે કે તો મમ્મી આ મોમા ઘેટી કો મોમા ઘેટવા દાદી હોય પાણી લાવી આવતું પણ હવારે બે લાય પાણી બદલે તો એ કીધું બોલનું આવો ને એટલે ડીસી રોધવા પાછું પાણી કઈ હાડી ના લીધી કઈ લેવાનું ઓછી કરી દીધી
બે લીધી પછી પેલો પાછું લીધી ના થાય પણ એની જોજે આવી જોજે લાવા પછી ફેણા ચડક આ છોકરા એવું કરે પાછા એવું હલા પોસ પી મને ના જેવું નહીં હોય નારેનું આપતું છે ઓવા બીજા બધા આપણું અરીઠા વાપરો ઠંડુ રે સારું ગરીઠા વાપરો ને પછી ખોપરે લાવ બજાર લાવ પછી ખુશ્બુ આવે ને એટલે પેલું કેદસ તેલા પેલું મોય વાતાવરણ નાખવાના આવે શું કે એના કરતા ચોખ્ખું તેલ નાખો તેલ પેલા એનું નાખતા અને ઉમર ખાબુ માથામાં કહો પેલો ગુલાબી આવે એ પેલો ગુલાબી ના લાવતો પેલા તો પેલું શું કહેવાય પછી આ શાંતિ આપલા ને કશું જ ના થાય. એ તેલની બેડી શાક વગાડે ને પાતા પેલા બધા હેર જ નાખતો જો તેલ લાવતો ના બે એવું જ તેલ નાખતો શેમ્પુ જ નાખતો કાયમ પણ તેલ તો ચોખ્ખું જ નાખશે અને બહેણીઓ લઈને જાય છે ને બહેણી તો બાદમાં કેવો અને આ તો બધું નવું ગમેના મુગા નાખતો એના કરતા આપણે જે પહેલાનું હતું ને એ પાછું જ લઈ દેવાનું પૂનમ આપું ચાલુ કરી દે સવાર ના તારે એટલે તેજ સાબુ ઈ આવે ને તે અહીંયા તો જીવ બંધ થઈ ગયો એ હો અમારી હવે હાલને પેશન ખબર લાગે ને છે હા એ સાબુ આટલું પાણી ને તેના હાલ દોરે ચાલુ એનો આખો જેવો ખેડ ના વડો હા બંડીઓ હોય પાણી અને અમે પેશન લેવા ના મિલિચન લાવે ત્યારે તો મિલિચન કરા તે બંડી પાય અને હાલના પેશન એટલે હાલના જોવા જેવી હા બોલાય શાકભાજી ના ભાવ વધી જાય શાકભાજી પેલા હતું ને આપડે એવું કર ચૂલો રાખો રોધવાનું હો બસ રગોડો નહીં આપડા રગોડો બનતો નહીં મારા પડદો આ પડદો આપણો તાટલો જ બટાકો બીજું વાગી જશે 7 ને મમ્મી કરે છે રોધવાનું હજુ દહોડા પર કોઈ બન્યું નહીં 7 વાગે ખાલી બે વઘારી બે બારી રોટલા કરવાનો મરચું મરચું અને ફજ્જો વઘારવાનો એટલે ચા ફજ્જો ફજ્જન ચા હોય એટલે કોઈ ખાતું નહીં એટલે પછી એવું જ કરવું પડે હુકું હુકું બધું કઈ સપડાઈ જતા વિના કાકી ઘરે નહીં તો મરચા વઘાર રહે કાકા આવી જશે કોમેથી બેઠા બહાર ચાલો તાર 3 દાળે બનાવી દેવો પડો સાચી વાત સ્વાદ ના આવે પછી પેલા જેવો એવો થઈ જાય પેલા હું બનાય બટાકો મિત્ર બેઠું છે રવિવાર હતો ને એટલે આપણે જતા દાદાના ઘરે દાદા તો ફરવા જઈને એના પછી પેઠેલું ગળો સ્ત્રી કરાવીને મેલે ખોલી તારી હું તો બીવાણી હસુવાણીમાં જોડે લઈને આવો અને હું નાખીએ ગુવાઠિયા
ખાય હતો અંદર પેલા ગેલા પોટી કરી જ્યું આલવાન તો ઘડી ઘડી ઉપર બગા ગંદા તું ઉપર હા ઘડી ખાન બગાડેલો તો ગંદાઈ જ ના ખીચડી થઈ ગઈ હજી દાળ ચણાનો લોટ બાંધીને મેલ્યો હજી તો રવિવાર એટલે દાળ કરી ના એમનેમ જ ચણાની મગની ભેગવડી. ભેગવડી ખાવે તો લઈ જાય ભેગવડી તો નહીં ગમતી તમારી ભાવતું તુવેરની ને મગની જ ભાવે તો ગઈસ આ તમારો ફેમિલીનો ફોટો ઘણા દાડા પછી પેથી બતાવી દો જૂનો જૂનો નહીં લાગતો કયો હવે આપણે બધા નવો લાગ્યો બાર ચાર ભાઈ ચાર વહુ ને ચાર દાદા દાદી ને ફેમિલી આખી છોકરો અવની ને ચકડી 2019 નો ફોટો આવ્યો અને હાલ તો 2026 ચાલે એ વખત ખાલી ને જો આ દાદા અને દાદી પછી એવા પપ્પા સૌથી મોટા આ ઈવન બહુ અને આ 1 2 ને 3 ઈવનનો છોકરો અમે મતલબ પછી આ બીજા નંબરના કાકા અનિલ કાકા અને ઈવન બહુ ઈવન છોડીને ઈવનનો છોકરો 2 ઈવન પછી આ ત્રીજા નંબરના કાકા અને ઈવન બહુ ઈવનનો આ છોકરો ને આ 2 છોકરા અને આ સૌથી નાના કાકા અને કાચી એ વખત એમને કોઈ વસ્તાર નહોતો મતલબ એટલે નવું પરણાયેલા હતા એટલે આટલી ફેમિલી હતી અને હાલ તો જે બીજો ફોટો બનાવેલો ને એમાં તો બધો નહીં કાળો હોય લગ્નમાં એમાં તો બધા એરિયો નહીં મટાયો ના 2019માં શેઠ મટાયો તો તારનો આ ફોટો લગાવેલો ને પેલા જે ઉપર હે ને એ લગ્નના ફોટા એ બધાના અને પેલા આવનના ફોટા આજે રે ને એ આપણા દાદીનો એ સાસુ માહી અને દાદા અને મીમી ને મમ્મી પપ્પા અનિલ કાકા ને વિના કાચી એ 2 લગ્નનો ફોટો હોજો પહેલાં તો આરતી બધા મઢાયેલા હતા સપ્રાઈ જતા પિન્ટુ કાકા ઘરે ને અમુક તો રાંધણી કા ચાલુ છે તાપ નહીં લાગતો વગણ પંખે બેઠો લાગણ હવે પણ ખીચડી ખાઈ જવાય રોટલી શું કહેવાય કાલ વિડીયો બનાવ્યો હતો ને એટલે આજ પનીરનું શાક બનાવવાનું અત્યારે હવે પેલો ઘેર પેલો ઘેર હા એટલે તો કહું નક બની નહીં ગયો બનાવવા આપજો એટલે શાક ચડો ખીચડી થઈ જવાય જો થઈ જઈ રસોયા જો હવે હા જો રસોયા ના હું રોટલી કરું એ પછી જવાનું. તો રોટલી બનાવી દો ચાલો હાલ તો થોડો નાસ્તો કર્યો થોડું ઠંડુ કરે એટલે અસ્ત અસ્ત તેવા કોઈ કોમેથી આવીને ભૂજાતી આવી હતી મને કે તાર જેવું ખાવું વાગી જશે હવા અને હોય તો ખાવાનું અડધું પતી ગયું ને ખાઈશ વહેલા ખાઈ લીધું હમણી જઈ જતા ખાઈને જઈ ના થોડી જ કરવાની હતી રોટલી હતો તો મેં કીધું ફોન આવે એટલે જો હું તો વાટ જોઈ રહી હતી મામી કે જાકા જ જા મેં કીધું ફોન તો આવવા દે એટલે પછી મેં ફોન કર્યો હા એટલે સપડાઈ જતા પિન્ટુ કાકા ઘરે ને તો ખાવા માટે બેસી જશે 4 જણા દહીં ખોય કો કાકા અમારા વળી દહીં વઘારી ચાલો તાર પડી હોય ખાઈ લેવાની છાશ બનાવીને ના ભાવાઈ ના કતી દેખાડી તમે ચો ક્યારે હતા એના મેહાણા નતા છે એટલે પછી પડી જ રહેતો 40 રૂપિયા દૂધ લાઈને એમ નમ પડે ચમ મુખવાસ થાય બસ એવો નથી કાયમ ખાઈ ના હવે ખાવાના તો ગાઈસ આપણે આવી જતા દાદાને ઘરે ને તો દાદાને ખાવા માટે જઈએ છીએ હવે હા પેલા ઘેર બને સીઝન હોય એટલે ખાઈ લેવાનું તને ખાઈ લો મારા હવે ખાવાનું હા એથી લાવી હતી ને પમદાળ લાવી
જોર આવે એટલે તાણ ખાવામાં ચા ના અંગાત ખાવા નાસ્તા પટો